ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફાયર સેફટીના સાધનોની મરામતનું કામ કરતા પ્રકાશભાઈ મકવાણાના સાધનોની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી। જો કે ભાવનગર એલસીબી પોલીસે ચોરીનો ભેદ ઉકેલ નાખ્યો છે। ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે ઘોઘા સર્કલ કબ્રસ્તાનની પાછળના ભાગે એક શંકાસ્પદ શખ્સ ઊભો હોય જેની જઈને પૂછપરછ કરતા 10 દિવસ પહેલા ઘોઘા સર્કલ પૃથ્વી પ્લાઝા કોમ્પ્લેક્સમાં પોતાના શેઠનું ફાયરના પાઇપની લાઇનનું કામ ચાલુ હોય તેના સાધનો વેલ્ડિંગ મશીન, લોખંડના સળિયા કાપવાનું ઇલેક્ટ્રિક મશીન, ડ્રીલ મશીન, ચેઇન કપ્પો વગેરે જેવી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી। આથી પોલીસે 15,000ના મુદ્દામાલ સાથે આરોપી રાહુલ ઘનશ્યામ પરમારને ઝડપી મુદ્દામાલ સાથે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો।